માં આપણે એકઠા થયા છીએ તો આપણે અહીંયા ભણવાની શરૂઆત કરીએ છીએ અથવા તો એક ધોરણમાંથી બીજા ધોરણમાં આપણે આગળ વધી રહ્યા છીએ. તો આપણે આગળ વધવું છે ને. હું હમણાં અહીંયા જ્યારે ઇનામ લેવા કોઈ આવે ને તો પૂછતો કે તારે મોટા થઈને શું બનવું છે. દરેકને કંઈક ને કંઈક બનવું હશે. ડૉક્ટર કેટલાય બનવાનું છે? હાથ ઊંચો કરો. કેટલાય ડૉક્ટર બનવાનું છે? ચાલો હવે ડૉક્ટરવાળા હાથ નીચે મૂકી દો. આર્મીમાં જવાવાળા કેટલા? આર્મીમાં જવાવાળા કેટલા? અરે વાહ, શું વાત છે. એન્જિનિયર નીચે મૂકો. એન્જિનિયર કોને એન્જિનિયર બનવાનું છે? એન્જિનિયર બનવાનું છે. રોકેટ કેટલા ઉડાડવાના? હાથ નીચે. ચાલો રોકેટવાળા બધા વિમાન બનાવો. વિમાન કોને ચલાવવું છે? અમારે. તો ભાઈ બહુ જ ભણવું પડશે. જો બધાય ડૉક્ટર બનવું છે, બધાય એન્જિનિયર બનવું છે, બધાય આર્મી બનવું છે, કંઈક ને કંઈક બનવું હોય ને તો મહેનત કરવી પડશે. મહેનત નહીં કરીએ તો શું કરવું પડે? નહીં ભણીએ તો શું થાય? શું કરવું પડશે? આપણા ઘરમાં દાદા દાદી પપ્પા મમ્મીને પૂછવાનું કે હું નહીં ભણું તો શું કરવું પડશે? તો આપણને એ લોકો સમજાવશે. એટલે ઘરના વડીલો, આપણે જે માતા પિતા છીએ ને, એમની પણ એક ફરજ છે કે આપણા ઘરમાં આપણે આપણા બાળકોને એક સરસ મજાનું વાતાવરણ પૂરું પાડીએ કે જેથી એ ભણી શકે. કારણ કે જે ભણશે એનું ભવિષ્ય છે. જે આજના સમયમાં નથી ભણવાનો ને એનું ભવિષ્ય આગળ શું હશે એ ખરેખર જ પ્રશ્ન છે. એટલે આપણે બધાએ મહેનત કરવાની છે. એટલે સ્કૂલમાં આવીએ અને આપણે વાતો કરશું તો નહીં ચાલે, આજુબાજુ અવાજ કરશું તો નહીં ચાલે. ત્યાં શાંતિથી ભણવું પડશે. શિક્ષક જે ભણાવે એ એકદમ. તમે બગલો જોયેલો? બગલો કેટલાય જોયેલો છે? અરે વાહ, બધાએ જોયેલો છે. કંઈકના શાંતિથી બેઠો હોય એકદમ, અને માછલી જેવી આવે કે એકદમ પકડીને ખાઈ જાય. એ હલે નહીં. જો હલે ને તો માછલીને ખબર પડી જાય તો માછલી ભાગી જાય. એટલે બગલાનું ધ્યાન બહુ જોરદાર હોય. એકદમ ધ્યાન રાખીને બેઠો હોય ક્યારે માછલી આવે ને હું ખાઈ જાઉં. આપણે બધા વિદ્યાર્થીનો મોટામાં મોટો ગુણ હોવો જોઈએ કે ક્યારે ટીચર ભણાવે અને હું આમ બધું શોષી લઉં. એમ ટીચરને એમ થવું જોઈએ કે આ છોકરાઓ તો બહુ મહેનત કરે છે. એમ કેટલું પણ આપણો ધ્યેય ઊંચો છે ને તો ભણવું જ પડશે ને. ડૉક્ટર બનવું હોય તો શરીર વિશે કેટલું ભણવું પડશે? ભણવું પડે ને. આપણે આંખ વિશે, શિક્ષક આંખ વિશે ભણાવતા હોય અને પછી આપણે ઘેર હોઈએ અને એ દિવસે આપણને ભવિષ્યમાં આંખના ડૉક્ટર બનવું હોય અને આપણને આંખ વિશે ન આવડતું હોય તો ચાલે? નહીં ચાલે. એટલે આપણે છે ને બધાએ જ્યારે 100% હાજરી સાથે આપણે ભણતી વખતે ઘેર નહીં રહેવાનું. સિવાય કે આપણે બીમાર હોઈએ અને હું ના આવું તો અલગ વસ્તુ છે. પણ બીમાર હોઈએ ને તો આપણા ભાઈબંધ ઘેર હોય એને પૂછી લેવાનું કે આ શું ચલાવ્યું તું? એને પૂછાય. ફોન છે ને દરેક જોડે? દરેકના ઘરમાં ફોન છે ને? દાદા દાદી જોડે ફોન હશે, મમ્મી પપ્પા જોડે ફોન હશે. શિક્ષકને પણ ફોન કરી શકાય કે હું આજે નહોતો આવે, તમે શું ભણાવ્યું મને કહેજો પછી. એમ તો શિક્ષકને પણ ગમશે. પણ મારી જવાબદારીથી હું ભણીશ ને તો હું કંઈક બની શકીશ. બાકી ઘેરથી દાદા દાદી અને પપ્પા મમ્મી ધક્કો મારે અને હું સ્કૂલમાં આવું તો હું કાંઈ બની શકું નહીં. બનાય. એ જ રીતના આપણે શિક્ષક મિત્રો પણ આ બાળકો જે છે ભણવા માટે આવે છે. એમ કહેવાય કે એક શિક્ષક એ માની ગરજ સારે. એમ એટલે માતા જે ઘેર શિક્ષણ આપે, બાળક જ્યાં સુધી શાળા આવે ત્યાં સુધી એને સંસ્કાર આપવાનું કામ એ મા બાપ કરતા હોય. એટલે મા બાપે જે સંસ્કાર આપ્યા અને હવે મા બાપ શિક્ષક પર વિશ્વાસ રાખી અને જ્યારે એને શાળાએ મોકલે ત્યારે આપણી પણ એટલી જ ફરજ બને કે આપણે એને મન લગાવીને આપણને જેટલું આવડે છે એ સંપૂર્ણ સારામાં સારી રીતે બાળકને ભણાવી દઈએ કે જેથી એ સારામાં સારી રીતે ઉપાડી શકે. બાળકની જે રીતે આપણે આ સ્કૂલને સારામાં સારી બનાવી હોય, હંમેશા સ્કૂલને આપણા જે તાલુકો હોય ને એની સારામાં સારી સ્કૂલ કઈ રીતે બને? સારું બિલ્ડિંગ હોય તો બને કે વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો બને? સારું બિલ્ડિંગ હોય તો બને કે વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો તાલુકાની સારામાં સારી સ્કૂલ બને? વિદ્યાર્થીઓથી બને. એટલે આપણે બધા જો મહેનત કરશું, મા બાપ પણ મહેનત કરશે કે છોકરાઓને 100% સ્કૂલે મોકલે. એ જ રીતના એમને સારામાં સારું જમવાનું ઘરે આપે. જુઓ, ગમે તેવું જમવાનું આપશું ને તો પણ બાળકને એ ધ્યાન નહીં આપી શકે. એનો શરીરનો વિકાસ થવો જોઈએ, એને સારામાં સારું જમવાનું મળવું જોઈએ, ઘરમાં સારામાં સારું વાતાવરણ મળવું જોઈએ. આપણા ઘરમાં આપણે બધા જ આપણે અહીંયા ગામમાં છીએ ને, આપણે બધા જ મહેનત કરવાવાળો વર્ગ છે.
આપણું ભરણ પોષણ આપણે મહેનત કરીએ ને ત્યારે ચાલી રહ્યું છે. એટલે આપણે મહેનત કરતા હોઈશું એ દરમિયાન આપણે છે ને બાળકો પર ધ્યાન નહીં હોય, પણ ઓછામાં ઓછો 1 કલાક આપણે બાળકોને પાછળ આપવો જોઈએ. રાત્રે, સવારે, બપોરે જ્યારે તમે ફ્રી પડો, ખાલી એની બાજુમાં બેસો, એ ભણી લેશે. ચાલ વાંચવા બેસ, હું તારી બાજુમાં બેસું છું. આટલી થોડી મહેનત મા બાપ કરી લેશે ને તો બાળકને પણ એટલો જ ઉત્સાહ મળશે. શિક્ષક તરફથી ઉત્સાહ મળશે, માતા પિતા તરફથી ઉત્સાહ મળશે, અને બાળકોને પોતાને તો જોઈ લીધું આપણે કે ડૉક્ટર, એન્જિનિયર, આર્મી બધું જ બનવું છે, તો પછી બધા મહેનત કરવાના જ છે. અને આપણો બધાનો સહિયારો મહેનત હશે ને તો આ શાળા એ સારામાં સારી શાળા બનશે, બધા જ વિદ્યાર્થીઓ સારામાં સારા બનશે. હું એક ગામ એવું જાણું છું કે જે ગામના બધા જ જે ભણેલા ગણેલા લોકો છે ને ત્યાં મેક્સિમમ એ બધા શિક્ષકો બન્યા છે. એક ગામ એવું છે કે ગામના બધા જ લોકો ડૉક્ટર છે. તો એ લોકોને એક ધ્યેય એમના મા બાપ તરફથી મળે છે. જો આપણો પાડોશી ડૉક્ટર બન્યો, તુંય બનજે એમ, તો તું આગળ વધીશ. જો એ કેટલું કમાય છે, જો એને કેટલું સમાજમાં કીર્તિ મળી, આવું ઘરમાં એને છે ને થોડું કહેવું પડે છે. પણ આપણે છે ને બાળકોને પેલી કોમ્પિટિશનમાં ઉતારવાના નથી. એટલે પેલું માર્ક મશીન કહેવાય ને કે ચાલ માર્ક્સ લાવવાના છે, માર્ક્સના મહત્ત્વ કરતાં એ શીખે ને એ વધારે મહત્ત્વનું છે. અને કેટલું આવડે છે ને એ મહત્ત્વ આવડશે ને તો એનો માર્ક્સ તો ઓટોમેટિક આવવાના છે. એટલે માર્ક્સ ઓરિએન્ટેડ ન બનતા એને એ શિક્ષણ સારામાં સારી રીતે મળે, એની સમજણ ડેવલપ થાય. છેલ્લા નંબરનું બાળક હોય ને પહેલા નંબરનું, આપણે એક વર્ગમાં 10 બાળકો હોઈએ અને શિક્ષક ભણાવતા હોય તો બધાને સરખું ભણાવે છે ને, બધાને સરખું ભણાવે. એકનો પહેલો નંબર આવે, એકનો છેલ્લો આવે, એવું કેમ થતું હશે? એવું કેમ થતું હશે? શિક્ષક તો બધાને સરખા જ ભણાવે છે. હું અત્યારે બોલું છું, તમે જે 50 કે 100 છોકરાઓ છો બધા સાંભળો છો, બરાબર ને? એક છોકરું બરાબર બધું યાદ રાખશે અને બીજાને કંઈ યાદ રહેતું નથી. આવું કેમ બનતું હશે? કારણ કે એનું ધ્યાન નહીં હોય. ભગવાને બુદ્ધિ બધાને આપી છે પણ આપણે એને વાપરતા નથી ને, એટલે એવું થાય. આપણે ધ્યાનપૂર્વક, બુદ્ધિપૂર્વક ભણીશું ને તો આપણે બધા જ સારામાં સારું બની શકશું. એટલે આપણે એક ધ્યેય સાથે ભણવાનું છે. અને એ જ આજનો જે પ્રોગ્રામ છે કે શાળા પ્રવેશોત્સવ. શાળા પ્રવેશોત્સવ એટલે આપણને શાળામાં પ્રવેશ મળ્યો ને એનો આપણને એક ઉત્સવ છે. આ આપણો ફેસ્ટિવલ કહેવાય. જેમ દિવાળી હોય કે કંઈ આપણે બધા ઉત્સવ ઉજવીએ કે નહીં, એ જ રીતના આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. પણ આ ઉત્સવ ઉજવ્યા પછી આપણે શાંત નથી પડવાનું. આપણે સતત 100% હાજરી સાથે ભણવું છે. એટલે મા બાપ પણ એવું ધ્યાન રાખે કે બાળક બીમાર ના હોય ને ત્યાં સુધી એ સ્કૂલે ફરજિયાત જવું જોઈએ. એને આગ્રહપૂર્વક જવા દો, એને ધક્કો મારવાનો જ. આપણે ઘરે કોઈના લગ્ન હોય તો આપણે પકડીને લઈ જઈએ છીએ ને, ચાલ લગ્નમાં આવવાનું છે. આ બહેનો પણ જુઓ, લગ્ન હશે ને તો એમના ઘરવાળાને પકડીને લઈ જશે, ચલો મારી સાસરીમાં આવવાનું છે. ત્યાં આપણે પકડીને લઈ જઈએ છીએ, તો આપણા બાળકને આપણે પકડીને સ્કૂલે કેમ ધક્કો મારીને ના મોકલી શકીએ? આપણે એ જ ડેડિકેશન, એ જ સમર્પણની જરૂર છે. એ જ સમર્પણથી આપણે જો ભણીશું ને તો આ કન્યા કેળવણી જે છે એ અને આપણો જે શાળા પ્રવેશોત્સવ બે આપણે સફળ કરી શકશું.